હેલો માય ફિનોલિયન્સ ભૂલકાઓ, કેમ છો? મજામાં? ચાલો, રેડ્યુસિંગ રિએજન્ટ્સ લેક્ચર નંબર 14. આપની પહેલાના લેક્ચર્સમાં આપની પહેલાનો જે રેડ્યુસિંગ 13 નંબરનો લેક્ચર હતો એમાં આપણે ઇન્ડેક્સ તો લખેલી જ હતી. એમાંથી આપણે જોયું હતું રોઝનમટ રિએક્શન. પહેલાં મહેરબાની કરશો પ્લીઝ મારી ઉપર, બધા જ રેડ્યુસિંગ રિએજન્ટ આગળના લેક્ચરમાં કરાવ્યા હતા એ પરફેક્ટ જોઈ લ્યો, A to Z એમ, એક વખત નહીં 3 વખત જુઓ, મનમાં જોઈ લ્યો. અને મેં આમની પહેલાના લેક્ચરમાં બી કીધું હતું વાઇવા સૌથી બેસ્ટ વસ્તુ છે એ વાઇવા રહેશે. ત્રિપુટી શોધી લ્યો, તમારા ફ્રેન્ડ 3 એવા શોધી લ્યો, તમે પોતે અને તમારા બીજા 2 ફ્રેન્ડ, એટલે 3ની ત્રિપુટી 4 હોય તો વધારે સારું. એકબીજાના સતત વાઇવા લેતા રહો, કેમિસ્ટ્રી લ્યો, ફિઝિક્સ લ્યો, અને ડેઈલી નાના નાના ટાર્ગેટ કરવાના. નાના ટાર્ગેટ છે ને જલ્દી પૂરા થઈ જાય, અને નાનો ટાર્ગેટ કરવાથી પૂરો થાય તો કોન્ફિડન્સ વધી જાય. એક કાર બહુ મોટા ટાર્ગેટ ના કરી નાખતા, મોટા ટાર્ગેટ ડિમોટિવેટ કરે ખોટા, મોટો ટાર્ગેટ કરવાનો પછી ધીમે ધીમે એવી રીતે આગળ વધતો જવાનો, બરોબર છે? નાના નાના ટાર્ગેટ કરતા જાઓ, એક ચેપ્ટરના અડધા ચેપ્ટરના એવા ટાર્ગેટ કરતા જાઓ. ચલો, સૌથી પહેલા રોઝનમટની વાત કરીએ તો રોઝનમટમાં એસિડ હેલાઇડમાંથી યાદ કરો. એસિડ હેલાઇડમાંથી શું બને? એલ્ડિહાઇડ બનતો હતો, H2PD બેરિયમ સલ્ફેટની. લિન્ડર્સ કેટાલિસ સ્પેશિયલ આલ્કાઇનનું સિસ આલ્કિનમાં કન્વર્ઝન કરવા માટે. બર્ચ રિડક્શન તો કે આલ્કાઇન હોય એનું ટ્રાન્સ આલ્કિનમાં કન્વર્ઝન કરવા માટે. ડાયબલ H ની કેરેક્ટર, ડાયબલ H કોના માટે જન્મ છે? ક્વેશ્ચન પૂછે તો સાયનાઇડ અને એસ્ટર માટે જન્મ છે. સાયનાઇડનું આલ્ડીહાઇડમાં, એસ્ટરનું બી આલ્ડીહાઇડમાં કરે. બીજી વસ્તુ કે એવું ના હોય કે ડાયબલ ખાલી સાયનાઇડ અને આલ્ડીહાઇડ, સાયનાઇડ અને એસ્ટરનું જ કરે. એ આલ્ડીહાઇડ કીટોનનું એનું કરશે. હું એક્સ્ટ્રા નોટ્સમાં લખાવીશ, એનસીઆરટીમાં નથી આપેલી પણ એ એક્સ્ટ્રા નોટ્સમાં લખાવીશ હું, બરોબર? પછી સ્ટીફન રિડક્શન બી જોયું તો સ્ટીફન શેના માટે? સ્પેશિયલ સાયનાઇડમાંથી આલ્ડીહાઇડ માટે. સ્ટીફન સ્પેશિયલ સાયનાઇડમાંથી આલ્ડીહાઇડ માટે. SnCl2 પ્લસ HCl નાખી દો તો સાયનાઇડમાંથી આલ્ડીહાઇડ બની જશે. જો SnCl2 HCl વસ્તુ આખી અલગ છે. SnHCl છે એ સ્ટીફન નથી, આ તો કમ્પ્લીટ રિડક્શન કરી નાખે. સાયનાઇડ હોય સાયનાઇડ, એમાં SnHCl નાખી દો તો CH2NH2 થઈ જાય, પ્રાઇમરી એમાઇન બની જાય. આ છે એ વસ્તુ આખી અલગ છે, પેલું છે એ આખી વસ્તુ અલગ છે, બરોબર? ચલો, આજે એક જોઈ લઈએ ક્લેમેન્સન વુલ્ફ કિસ્નર બેસ્ટ રિએજન્ટ. ક્લેમેન્સન અને વુલ્ફ કિસ્નર શેના માટે હોય એ બી સમજશું. યાદ રાખજો ભૂલકાઓ. પહેલા એક કામ કરીએ, ક્લેમેન્સન આજનો પહેલો ટોપિક ક્લેમેન્સન રિડક્શનનો જોઈએ. હેડિંગ લગાવી દો, ક્લેમેન્સન રિડક્શન, બરોબર? આમ જોઈએ ને ભૂલકાઓ તો એક આ વસ્તુ વાત કરીએ ને, ક્લેમેન્સન અને વુલ્ફ કિસ્નર બેનું કામ સેમ જ છે, બંનેનું કામ સેમ, પણ બે અલગ ક્યાં પડે એ વસ્તુ આપણે મેઇન સમજવાની છે કે આ ક્લેમેન્સન અને વુલ્ફ કિસ્નર બે અલગ ક્યાં પડશે, બરોબર? ચલો, ક્લેમેન્સનની વાત કરીએ. ખાસ ધ્યાન રાખજો, ક્લેમેન્સન એ કોઈ પણ કાર્બોનિલ કમ્પાઉન્ડ હોય, કોઈ બી કાર્બોનિલ કમ્પાઉન્ડ અને કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ, આ બે વચ્ચેનો ડિફરન્ટ ધ્યાન રાખજો. ફરી પાછું કહો, કાર્બોનિલ કમ્પાઉન્ડ એટલે શું ખબર છે? કાર્બોનિલ સંયોજનો. કાર્બોનિલ સંયોજન એટલે કે કાર્બોનિલ કમ્પાઉન્ડનો મિનિંગ એવો થાય કે કાર્બોનિલ કમ્પાઉન્ડમાં બે જ આવે, એક આલ્ડીહાઇડ અને કીટોન. ફરી પાછું, કાર્બોનિલ કમ્પાઉન્ડ એટલે કે કાર્બોનિલ સંયોજન બોલું છું, આલ્ડીહાઇડ અને કીટોન બે જ આવે. બટ કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ એટલે કે કાર્બોનિલ સમૂહ, કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ એટલે કે કાર્બોનિલ સમૂહ. કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ પૂછે ને તો કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ આલ્ડીહાઇડમાંય આવે, કીટોનમાંય આવે, યાદ રાખજો. પછી એસિડમાંય આવે, આલ્ડીહાઇડમાં આવે, કીટોનમાં આવે, કાર્બોક્સિલિક એસિડમાં આવે, એસ્ટરમાં આવે, એમાઇડમાં આવે, એસિડ હેલાઇડમાં આવે. ઘણા બધા એવા છે કે જેની અંદર કાર્બોનિલ ફંક્શનલ ગ્રુપ આવે. હું અહીંયા જે બોલું છું ને ક્લેમેન્સન, ફરી પાછું કહું, ક્લેમેન્સનની વાત કરું છું. ક્લેમેન્સન તો ક્લેમેન્સન ઓનલી એન્ડ ઓનલી, ક્લેમેન્સન જે છે એ ઓનલી એન્ડ ઓનલી કાર્બોનિલ કમ્પાઉન્ડ માટે છે. કોના માટે ભૂલકાઓ? કાર્બોનાઇલ કમ્પાઉન્ડ. તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડનો મિનિંગ એવો થયો કે આલ્ડીહાઇડ અને કીટોનની જ વાત થઈ, આલ્ડીહાઇડ એન્ડ કીટોન આ બેની જ વાત છે. આમાં જો ZnHgHCl નાખી દેવામાં આવે તો એટલી જ વસ્તુ કરવાની કે આ CO છે ને, CO કાર્બોનિલ, એને ઉડાડી દેવાનું, ત્યાં H લગાવી દેવાના.
શું કરી નાખવાનો ભાઈ? એને ઉડાડી દેવાનો CO ને અને ત્યાં H લગાવી દેવાનો, બરોબર? તો કીટોન હોય કે આલ્ડીહાઇડ હોય એનું રિડક્શન થઈ જાય કમ્પ્લીટ અને CO માંથી HH બની જાય. કોની પ્રેઝન્સમાં? ZnHg અને ઝિંક એમાલ્ગમ. ઝિંક સરસ કહેવાય ને, ટૂંકમાં ઝિંકને મર્ક્યુરીમાં નાખવામાં આવે અને હારે HCl. એટલા માટે યાદ રાખજો, આ ઝિંક એમાલ્ગમ બોલાય. એને શું બોલાય? ઝિંક એમાલ્ગમ. ઝિંકની હારે મેગ્નેશિયમ Hg નાખી દીધો હોય તો એને ઝિંક એમાલ્ગમ બોલે છે. ફરી પાછો જોવાનો મિકેનિઝમ આમ તો તમારે પૂછાતી નથી, બટ જો મિકેનિઝમ સમજવી હોય તો સમજાવી દઉં છું જસ્ટ ફોર યોર નોલેજ. એસિડિક મીડિયામાં પહેલા શું થાય? પ્રોટોનેશન થાય. એસિડિક મીડિયામાં પહેલા પ્રોટોનેશન થાય. હવે શું થાય? તો કે જેવું પ્રોટોનેશન થાય એટલે ખેંચી લે તો આની ઉપર પોઝિટિવ આવે. જેવો એની ઉપર પોઝિટિવ આવે તો ઝિંક છે એ પોતાના 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરે. કેટલા? 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. આ તો OH બની ગયું. 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો નેગેટિવ ચાર્જ થઈ જાય, બરોબર? પોઝિટિવ ને 2 ઇલેક્ટ્રોન આવે. પહેલો ઇલેક્ટ્રોન આવે ત્યારે રેડિકલ બને, બીજો આવે ત્યારે નેગેટિવ ચાર્જ બની જાય. ફરી પાછું ચાલો H+. HCl માં H+ આવે તો એક H આને ડોનેટ થાય, એક H આને ડોનેટ થાય. તો આ શું બની જાય? OH2+ બની જાય. ફરી પાછો આ ઇલેક્ટ્રોન લઈને નીકળે -H2O અને ઝિંક છે ફરી પાછાને 2 ઇલેક્ટ્રોન આપે આ કાર્બનને, તો 2 ઇલેક્ટ્રોન આપે તો અહીં નેગેટિવ ચાર્જ થઈ જાય. ફરી પાછો HCl H+ આપી દે તો 100 વાતની એક વાત, CO નીકળી જાય. CO અને ત્યાં શું આવી જાય? CO ની જગ્યાએ HH આવી જાય, બરોબર છે? આ એની મિકેનિઝમ. ચલો જુઓ એક્ઝામ્પલ જોઈએ. માની લો કે આવી રીતે હોય. ચલો આ કીટોન છે, આમાં ZnHg HCl મતલબ ક્લેમેન્સન રિડક્શન આ નાખી દો તો CO નીકળી જાય. ત્યાં શું આવી જાય? H2 આવી જાય. એક્ઝામ્પલ જો CH3 CO CH3 એસિટોન છે. આ એસિટોન આની અંદર ZnHg HCl અથવા તો ઘણીવાર આમે લખેલું હોય એક્ઝામમાં, HCl અહીંયા લખેલું હોય અને ZnHg અહીંયા લખેલું હોય. તો CO નીકળી જાય ત્યાં શું આવી જાય? H2 આવી જાય. તો પ્રોપેન ટૂંકમાં CO ને કાઢી નાખવાનો, ત્યાં H2 મૂકી દેવાનો, બરોબર? માની લો કે બેન્ઝાલ્ડીહાઇડ હોય, આમ CHO બેન્ઝાલ્ડીહાઇડ હોય, એમાં ZnHg HCl ક્લેમેન્સન રિડક્શન, તો CO નીકળી જાય તે H2 આવી જાય, મતલબ ટોલ્યુઇન. યાદ કરો ઇટાડ નું ઉલટું થયો. આમની અંદર ઇટાડ નાખો ને તો આ બનતો હતો, યા તો CrO3 એસિટિક એનહાઇડ્રાઇડ નાખો તો આ બનતો હતો. એના બદલે આના ઉલટું આ કરી નાખ્યું. જો આલ્ડીહાઇડમાંથી આ બનાવી દીધું, બરોબર? ચલો હજી એક એક્ઝામ્પલ. માની લો CH3CHO હોય, CH3CHO માં ZnHg HCl નાખી દઈએ તો શું બની જાય? એનું CH3 ઇથેન બની જાય. અને ઇથેનમાંથી એસિડ બનાવવું હોય તો યાદ કરો મેંગેનીઝ ડાઇએસિટેટ. મેંગેનીઝ ડાઇએસિટેટ નાખી દો અને આને હીટ આપી દો તો યાદ કરો આ ઇથેન છે એમાંથી એસિટિક એસિડ બની જતો, ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ. યાદ છે કે નહીં? ચલો એક સ્પેશિયલ કેસ, આનો સ્પેશિયલ કેસ યાદ રાખજો. જોરદાર એટલે જોરદાર એમપીઓ, મસ્તીનો કેસ, સ્પેશિયલ કેસ. હું લખું એ સમજો. ઇન કેસ ઓફ alpha beta unsaturated, in case of alpha beta unsaturated carbonyl compound are not reduced by this method, because in case of alpha beta unsaturated compound, carbonyl compound C double bond C reduce. આ શું કહેવા માંગે છે સાંભળજો. કાર્બોનિલની આલ્ફા અને બીટા પોઝિશન ઉપર, જોજો અહીંયા આ માની લો કે કાર્બોનિલ છે CO, બરોબર? એની એલ્ફા અને બીટા પોઝિશન ઉપર
ડબલ બોન્ડ છે, આ CO ની આ આલ્ફા થઈ અને આ બીટા થઈ, અને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ કહેવાય, કાર્બોનાઇલ કમ્પાઉન્ડ. આલ્ફા બીટા અસંતૃપ્ત અનસેચ્યુરેટેડ મતલબ ડબલ બોન્ડ યા તો ટ્રિપલ બોન્ડ. અત્યારે વાત કરીએ છીએ આપણે ડબલ બોન્ડની. જો કાર્બોનિલની આલ્ફા બીટા ઉપર ડબલ બોન્ડ હોય અને જો આમાં તમે ક્લેમેન્સન ZnHgHCl આ નાખી દો તો હકીકતમાં થવું શું જોઈએ? આપને તો અત્યાર સુધી એવું જ મનમાં વિચાર હોય કે ભાઈ CO નીકળી જાય ને ત્યાં H2 આવી જાય, આવું જ વિચારતા હોય ને, પણ આવું થતું નથી. CO નથી નીકળતો. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ હોય ત્યારે કોઈ દિવસ CO ના કાઢવો, ત્યારે હકીકતમાં રિડ્યુસ કોણ થાય છે ખબર છે? ત્યારે એકચ્યુઅલી આ ડબલ બોન્ડ રિડ્યુસ થઈ જાય છે. કોણ રિડ્યુસ થઈ જાય ભૂલકાઓ? ડબલ બોન્ડ. એક H અહીંયા એડ થઈ જાય, એક H અહીંયા એડ થઈ જાય. CO કાઢતા નહીં, કાન ખોલીને સાંભળજો, CO કાઢતા નહીં. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કેસ હોય તો એનો આન્સર આ આવશે. એક્ઝામ્પલ આપું થોડા ક્લેમેન્સનના, જોજો સમજજો. જો આવું હોય CH2 ડબલ બોન્ડ CH એક્રોલિન, જેને કહીએ આપણે, શું કહીએ આપણે એને? એક્રોલિન યા તો એક્રાલ્ડિહાઇડ. એક્રોલિન બોલીએ ને આપણે. ZnHgHCl એટલે કે ક્લેમેન્સન રિડક્શનની વાત હોય તો આની આ આલ્ફા થઈ, આની આ બીટા થઈ. ઓપ્શનમાં તમને બે આપ્યા હશે, ઓપ્શનમાં તમને આ બે આપ્યા હશે. એક ઓપ્શન આવો આપ્યો હશે CH2 ડબલ બોન્ડ CH3, એક ઓપ્શન આવો આપેલો હશે CH3. જોજો ભૂલકાઓ, મસ્તીનો કન્સેપ્ટ, CH3 CH2 CHO. તો આ ટીક મારીને આવજો, આ ટીક મારીને ના આવતા, આને રિડ્યુસ ના કરતા. જ્યાં સુધી આલ્ફા બીટા ઉપર ડબલ બોન્ડ હોય, આલ્ફા બીટા કાર્બોનિલની આલ્ફા બીટા ઉપર ડબલ બોન્ડ હોય ત્યાં સુધી કાર્બોનિલ રિડ્યુસ ના થાય ZnHgHCl થી. બરોબર? માની લો કે આ રીતનું છે, અહીંયા CO, આમાં તમને ZnHgHCl ઝિંક એમાલગમ HCl નાખેલું હોય તો આ બી કાર્બોનિલની આ આલ્ફા બીટા પોઝિશન કહેવાય. જેમ આમાં કાર્બોનિલની આલ્ફા બીટા પોઝિશન હતી એમ આમાં બી આલ્ફા બીટા કહેવાય. તો યાદ રાખજો, ડબલ બોન્ડ રિડ્યુસ થશે, કીટોન રિડ્યુસ નહીં થાય. આ એનો આન્સર આવશે. બરોબર? આ વુલ્ફ કિસ્નર થી અલગ અહીંયા જ પડે છે આ ક્લેમેન્સન રિડક્શન. તો આઈ હોપ ભૂલકાઓ તમને ખ્યાલ આવી ગયો હશે. બીજું તમને કહી દઉં કે આમાં નોટ લખાઈ દઉં, કયા રિડ્યુસિંગ CO ની બાજુની આલ્ફા અને બીટા, આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કહેવાય. જો આમાં ZnHgHCl એટલે કે ક્લેમેન્સન થયો અથવા લિથિયમ લિક્વિડ એમોનિયા એટલે કે બર્ચ આપ્યો હોય, તમારા સિલેબસમાં બર્ચ નથી એટલે આ કન્સેપ્ટ નથી એમ, પણ કન્સેપ્ટ પૂછાય છે ખરા. અથવા તો સોડિયમ લિક્વિડ એમોનિયા આપેલો હોય, અથવા તો ઝિંક એસિટિક એસિડ આપી દીધો હોય, આવો કોઈ પણ કેસ હોય, બરોબર છે? આવો કોઈ પણ કેસ આલ્ફા બીટા ક્લેમેન્સન રિડક્શન હોય, લિથિયમ લિક્વિડ એમોનિયા હોય, સોડિયમ લિક્વિડ એમોનિયા હોય, અથવા ઝિંક એસિટિક એસિડ હોય, તો આ બધા કેસમાં યાદ રાખજો કાર્બોનિલનું કાંઈ નથી થતું, ફક્ત ડબલ બોન્ડ રિડ્યુસ થાય છે અને કીટોન એઝ ઇટ ઇઝ રહે. બરોબર છે? ક્લેમેન્સન રિડક્શનની આ ખાસ સ્પેશિયલ કેસ યાદ રાખજો. ક્લેમેન્સન ક્યારે, ફરી પાછું તમને ક્વેશ્ચન પૂછે કોઈ કે ક્લેમેન્સનમાં ક્યારે કાર્બોનિલનું રિડક્શન થતું નથી, ક્લેમેન્સનમાં ક્યારે કાર્બોનિલનું રિડક્શન ના થાય? વેન એલ્ફા બીટા અનસેચ્યુરેટેડ મતલબ કાર્બોનિલની એલ્ફા બીટા પોઝિશન ઉપર ડબલ બોન્ડ હોય ને તો ક્લેમેન્સનથી કાર્બોનિલનું રિડક્શન ના થાય. ક્લેમેન્સનથી કોનું રિડક્શન થઈ જાય? C ડબલ બોન્ડ C નું રિડક્શન થઈ જાય છે. બરોબર? આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો હવે માની લો કે વુલ્ફ કિસ્નર ક્યાં અલગ પડે? ચલો વુલ્ફ કિસ્નર જોઈએ આપણે. વુલ્ફ કિસ્નર રિડક્શન, આ કન્સેપ્ટ જોઈએ. વુલ્ફ કિસ્નરની વાત આવે એટલે સીધું યાદ રાખજો NH2KOH. બરાબર? અને એઝ અ સોલ્વન્ટ ઇથિલિન ગ્લાયકોલ હોય. આનો સોલ્વન્ટ શું હોય? ઇથિલિન ગ્લાયકોલ આનો સોલ્વન્ટ હોય.
યા તો આ જ વસ્તુને વુલ્ફ કિસ્નરને યાદ રાખજો N2H4 લખેલું હોય હાઇડ્રેઝિન NH2 નું નામ શું હાઇડ્રેઝિન લખી નાખજો અમુક વસ્તુ અહીં લખતો ન પણ હું બોલું નહીં ફટકતું લખી નાખવાનો N2H4 એટલે હાઇડ્રેઝિન હારે કેવો આપેલો હોય અને ઇથિલિન ગ્લાયકોલ એઝ એ સોલ્વન્ટ હોય બરાબર આવું આપેલું છે આ વુલ્ફ કિસ્નરની આઈડેન્ટિફિકેશન ઓળખ થઈ આ વુલ્ફ કિસ્નરની ઓળખ છે આ બરાબર આઈડેન્ટિફિકેશન છે જેવું ક્લેમેન્સનનું કામ હતું સેમ ટુ સેમ આનું એ જ કામ એટલે કે અહીંયા CO હોય તમને NH2 KOH NH2 KOH અને હારે ઇથિલિન ગ્લાયકોલ સ્ટ્રક્ચર ચલો વિચારો અને ઇથિલિન ગ્લાયકોલનું આ સોલ્વન્ટ છે દ્રાવક છે આ સોલ્વન્ટ એટલે કે દ્રાવક તરીકે કામ કરે તો આમાં એટલું જ યાદ રાખવાનું CO ને ઉડાડી દેવાનો CO ને ઉડાડી દેવાનો અને ત્યાં ક્લેમેન્સનની જેમ જ HH લગાવી દેવાના બરોબર છે CO ને ઉડાડી દેવાનો ક્લેમેન્સનની જેમ જ HH લગાવી દેવાના આમાં એકચ્યુઅલી બે સ્ટેપમાં થતી હોય આ મિકેનિઝમ પહેલા જ્યારે કાર્બોનિલની હાઇડ્રેઝિન અને શું કહે હાઇડ્રેઝિન સાથે રિએક્શન કરાવો તો ફર્સ્ટ સ્ટેપમાં આ યાદ રાખજો ફર્સ્ટ સ્ટેપમાં શું થાય એકચ્યુઅલમાં આ રિવર્સિબલ હોય આનો ઓક્સિજન ને આનો H2 લીવ થતો હોય શું લીવ થતો હોય H2 લીવ થતો હોય અને હકીકતમાં NH2 KOH આપ્યું હોય પણ એસિડિક મીડિયા સ્ટાર્ટિંગમાં જોઈએ જ પહેલા તમારે એસિડિક મીડિયા જોઈને જોઈએ જ તો જ આનો ઓક્સિજન આનો H2 એક કન્સેપ્ટ આપણે જોશું આપણે આનો ઓક્સિજન આનો H2 લીવ થાય ચલો ઓક્સિજન કાઢી નાખો આનો H2 કાઢી નાખો તો N ને અહીંયા જોડશું તો આને કહેવાય હાઇડ્રેઝિનમાંથી હાઇડ્રેઝોન શું બન્યો હાઇડ્રેઝોન બન્યો હવે આ જે હાઇડ્રેઝોન બને છે એમાં KOH એટલે કે બેઝ નાખી દો અને ઇથિલિન ગ્લાયકોલ એઝ એ સોલ્વન્ટ આ નાખી દો એટલે આ બ્રેક થઈ જાય અને ત્યાં શું આવી જાય HH એટલે કે હાઇડ્રોકાર્બન બની જાય બરોબર છે CH2 હાઇડ્રોકાર્બન બને એની મિકેનિઝમ કેવી હોય આમાંથી આ કેવી રીતે બને જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન ચલો મિકેનિઝમ જો સમજો આખા જાગજો મસ્તીના આખા જાગજો ચલો આ છે ફિનાઇલ હાઇડ્રેઝિનમાંથી હાઇડ્રેઝોન બન્યું આમાં KOH અથવા તો NaOH બેઝ નાખો તો શું કરે બેઝ પહેલા તો H એબ્સ્ટ્રેક્ટ કરી લે જોજો ચલો આનો H લઈ લે તો H2O રિમૂવ થાય આવું બનશે કંઈક સીધું આ રેઝોનન્સ કરે આ બોન્ડ અહીંયા આવે આ બોન્ડ અહીંયા આવે બરોબર છે આવું રેઝોનન્સ કરશે જેવું રેઝોનન્સ કરે એટલે હું આને આમ લખી શકું જોવો જી સાઈડમાં લખ્યું છે આમ બરોબર નીચે ખાલી લખ્યું છે અહીંયા બની જશે ડબલ બોન્ડ અહીંયા આવશે નેગેટિવ ચાર્જ હવે જે H2O રિમૂવ થયો હતો ને H2O રિમૂવ એને H+ આપી દે તો H+ આપી દે તો OH- રિમૂવ થઈ જાય પાછો એટલે કે પાછો બેઝ મળી જાય અને H+ ત્યાં આપી દે તો અહીંયા આવી જાય H N ડબલ બોન્ડ N H જે બેઝ લીવ થયો છે એ ફરી પાછો બેઝ OH- ફરી પાછો આનો H લઈ લે એટલે ફરી પાછું H2O રિમૂવ થાય ચલો પહેલા પાસેથી H લઈ લો તો N ડબલ બોન્ડ N માઇનસ આવું આવશે જેવું આ બનશે તો આ બોન્ડ અહીંયા આવે આ બોન્ડ અહીંયા આવે મતલબ આમાં N2 રિમૂવ થાય યાદ રાખજો શું રિમૂવ થશે N2 રિમૂવ થશે જેમ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડ BDS એને હીટ આપો તો N2 રિમૂવ થાય એવી રીતે આમાં પણ નાઇટ્રોજન ગેસ રિલીઝ થાય અને નાઇટ્રોજન ગેસ રિલીઝ થાય તો અહીંયા નેગેટિવ ચાર્જ આવે બરોબર કારણ કે ટ્રિપલ બોન્ડ આની ઉપર નેગેટિવ ચાર્જ અને ફરી પાછો H2O H+ આપી દે ફરી પાછો OH- એટલે બેઝ પાછો મળી જશે અને કાર્બોનિલ જે છે કાર્બોનિલ એની જગ્યાએ HH આવી જાય ફાઇનલી બરોબર સો ભૂલકાઓ હવે જોજો હું તમને ક્વેશ્ચન કરાવું માની લો કે આવું છે બરોબર CO બંનેની કમ્પેરિઝન કરતા જાય ZnHgHCl એટલે આ તો ક્લેમેન્સન થયો આ NH2 KOH અને ઇથિલિન ગ્લાયકોલ CH2OH ટ્વાઇસ બરાબર છે ઇથિલિન ગ્લાયકોલ આ સોલ્વન્ટ છે દ્રાવક તરીકે છે પહેલું છે એ શું છે ક્લેમેન્સન ને
પેલું છે ક્લેમેન્સન, આ છે વુલ્ફ કિસ્નર, વુલ્ફ કિસ્નર, બરોબર. પહેલાનો આન્સર CO નીકળી જાય અને ત્યાં આવી જાય CH2, આમાં CO નીકળી જાય ને ત્યાં શું આવી જાય CH2. બેયનો આન્સર સેમ આવ્યો જો, બરાબર છે, બેયનો આન્સર સેમ આવ્યો. વુલ્ફ કિસ્નર અને ક્લેમેન્સનનું કામ ઓલમોસ્ટ સેમ. CO કાઢીને ત્યાં H2 લગાવી દે. તો હવે ક્લેમેન્સન હતું જ પહેલેથી, તો વુલ્ફ કિસ્નરની જરૂર શું પડી? પહેલેથી આપણી પાસે ક્લેમેન્સન હતું જ, ક્લેમેન્સન કામ એ જ કરતો હતો, તો વુલ્ફ કિસ્નર શોધવાની જરૂર શું પડી? તો એટલા માટે જરૂર પડી. જો કન્સેપ્ટ હવે એક, બરોબર. આ સ્પેશિયલ કેસ, આમાં સ્પેશિયલ કેસ કરી દઈએ. હું જે સેન્ટેન્સ લખું એ સમજો ખાસ. ઇન કેસ ઓફ alpha beta unsaturated, in case of alpha beta unsaturated carbonyl compound, in case of alpha beta unsaturated carbonyl compound, C double bond C not reduce, but here only C double bond O reduce, C double bond O reduce. એનો મતલબ એવો થયો કે એલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ હોય, જોજો અહીંયા આ CO એની બાજુની પોઝિશન ઉપર, બરોબર છે, આ CO ની બાજુની એલ્ફા, આ બીટા, આવું હોય તો ક્લેમેન્સન યાદ કરો, ZnHgHCl, અને બીજું વુલ્ફ કિસ્નર NH2 KOH અને ઇથિલિન ગ્લાયકોલ. દર વખતે આ સોલ્વન્ટ તમને આપેલો હોય એવું જરૂર નહીં હો, નોટ નેસેસરી. તો આ બેમાં થાય શું ખબર છે? ક્લેમેન્સન હોય ને ક્લેમેન્સન, તો તમને ખ્યાલ છે CO નો રિડ્યુસ થાય, C ડબલ બોન્ડ C રિડ્યુસ થાય. પણ આમાં તો કે CO રિડ્યુસ થાય, C ડબલ બોન્ડ C એમણે પડ્યો રહે, એને કાંઈ ના થાય. બેનો ડિફરન્સ યાદ આવ્યો? ટૂંકમાં વુલ્ફ કિસ્નર આવે ને, વુલ્ફ કિસ્નર, એટલે મનમાં એક જ વસ્તુ યાદ આવતા નહીં, ખાલી CO નીકળે. એક ફરી પાછો કેસ જોઈ લઈએ. માની લો કે આવો ક્વેશ્ચન હોય, આ CO એની બાજુમાં અહીંયા છે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ, બરોબર. જોજો વુલ્ફ કિસ્નર અને ક્લેમેન્સન બેનો ડિફરન્સ. અહીંયા લખું ZnHgHCl, એટલે આ શું થઈ ગયો? ક્લેમેન્સન. પછી NH2 KOH, NH2 KOH, ઇથિલિન ગ્લાયકોલ. ચલો શું આવશે બેની પ્રોડક્ટ વિચારો તો. આ છે વુલ્ફ કિસ્નર ને, આ છે વુલ્ફ કિસ્નર. ચલો બેની પ્રોડક્ટમાં શું ડિફરન્સ? ક્લેમેન્સન રિડક્શનનો કેસ હોય તો કાર્બોનિલની આલ્ફા બીટા પોઝિશન હોય તો આલ્ફા બીટા પોઝિશન જ રિડ્યુસ થાય, એમાં CO ને રિડ્યુસ ના કરવો. પણ બેઝિક કન્ડિશનમાં વુલ્ફ કિસ્નર, જો ક્લેમેન્સન છે એ એસિડિક કન્ડિશનમાં થતું હોય, HCl જોઈએ, આ છે બેઝિક કન્ડિશનમાં થતું હોય. ક્લેમેન્સનના કેસમાં આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ હોય તો આ ડબલ બોન્ડ રિડ્યુસ થાય, અને વુલ્ફ કિસ્નરના કેસમાં ઓલવેઝ CO એ ક્યારેય ડબલ બોન્ડને રિડ્યુસ કરતો નથી. એક સેન્ટેન્સ લખો એટલે લખી નાખજો, વુલ્ફ કિસ્નર નેવર રિડ્યુસ C ડબલ બોન્ડ C. વુલ્ફ કિસ્નર દ્વિબંધને રિડક્શન કરતો નથી. વુલ્ફ કિસ્નર નેવર રિડ્યુસ C ડબલ બોન્ડ C, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખો. તો ક્લેમેન્સન અને વુલ્ફ કિસ્નરમાં આટલો ડિફરન્સ. વુલ્ફ કિસ્નર ઓલવેઝ કાર્બોનિલને રિડ્યુસ કરે. કોને? ઓલવેઝ કાર્બોનિલને. બીજી વસ્તુ કે માની લો કે આવી રીતે હોય, જો RCOOR, બરાબર. આની અંદર ZnHgHCl નાખેલું હોય, પછી વુલ્ફ કિસ્નર NH2 KOH, ઇથિલિન ગ્લાયકોલ આવું એડ કરેલું હોય, તો આમાં ક્યાંક બુદ્ધિમત્તા દોડાવતા નહીં, CO કાઢીને ક્યાંક CH2 કરી નાખતા નહીં. આનો આન્સર આવો કરીને આવતા નહીં. આવું ક્યારે ન બનાવતા કે ભાઈ CO કાઢીને ત્યાં CH2, આવું કોઈ દિવસ ના બનાવતા. આ ઓનલી કોને રિડ્યુસ કરે? કાર્બોનિલ એટલે કે આલ્ડીહાઇડ યા તો કીટોનને જ રિડ્યુસ કરે, એ સિવાય કોણ ન કરે. વુલ્ફ કિસ્નર અને ક્લેમેન્સન, ફરી પાછું વુલ્ફ કિસ્નર એન્ડ ક્લેમેન્સન, વુલ્ફ કિસ્નર એન્ડ ક્લેમેન્સન only reduce aldehyde, only reduce aldehyde and ketone, only reduce aldehyde and ketone. It not reduce acid,
એસ સ્ટાર એસિડ હેલાઇડ એ કંઈનું રિડક્શન ના કરે, ખાલી કોનું કરે? એલ્ડિહાઇડ અને કીટોનનું જ કરે. એમાં ક્લેમેન્સન તો ખબર જ છે ને, બાજુમાં ડબલ બોન્ડ હોય તો પાછું ડબલ બોન્ડનું કરે. એ તો મસ્ત કન્સેપ્ટ છે જેનો, બરોબર. ચલો માની લો કે કોઈ આવો કેસ છે. ચલો અહીંયા તમને સપોઝ અહીંયા આપેલું છે CO, અહીંયા આપેલું છે CH3, શું કહેવાય ને, એસિટોફિનોન. આમાં તમને આપી દીધું છે ZnHgHCl, બરાબર, અથવા તો NH2 કેવો હોય, ખાલી આટલું જ લખેલું હશે, ક્યારેક ક્યારેક સોલ્વન્ટ ના લખેલું હોય. તો આ ક્લેમેન્સન થયું ને આ વુલ્ફ કિસ્નર થયું. તો CO નું શું કરવાનું? CO નું શું થઈ જાય ભૂલકાઓ? CH2 થઈ જાય. CO નું શું થઈ જાય? CH2 થઈ જાય. અહીંયા કાંઈ નથી લખ્યું તો એ મિથાઇલ હોય જ ને. અહીંયા માની લો કે કાંઈ ના લખેલું હોય, આમ કાંઈ નથી તો અહીંયા શું હોય? CH3 હોય જ. તો CO કાઢીને ત્યાં CH2 લગાવી દેવાનું. આમાં NaOX એટલે કે માની લો કે NaOI લખ્યું હોય તો NaOI, તો આનો કન્સેપ્ટ યાદ છે ને, CO ની બાજુમાં CH3 ઉડાડી દે તો આનો આન્સર શું આવે? COONA પ્લસ CHI3. યાદ કરો, હેલો ફોર્મ રિએક્શન. આ શું થઈ? હેલો ફોર્મ રિએક્શન. આમાં ઝિંક ઓક્સાઇડ 903 કેલ્વિન, તો આ ડીહાઇડ્રોજિનેશન એટલે H2 રિમૂવ થાય અને H2 રિમૂવ થઈને આની પ્રોડક્ટ શું બની જાય? સ્ટાયરીન. શું બની જાય? આ પ્રોડક્ટનું નામ શું છે? સ્ટાયરીન પ્રોડક્ટ. તો આ બધા ઝીણા કન્સેપ્ટ યાદ રાખજો. ગમે તે આડાવડા ક્વેશ્ચન પૂછે, કન્વર્ઝન એટલે કે પરિવર્તનો ગમે ત્યારે પૂછે તો આવડવો જોઈએ એના પરિવર્તનો, બરોબર. તો આઈ હોપ કે તમને વુલ્ફ કિસ્નર અને ક્લેમેન્સન બે વચ્ચેનો ડિફરન્સ શું મસ્ત રીતે સમજાઈ ગયો હશે, બરોબર. ચલો નેક્સ્ટ હવે કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ સાયનાઇડ. થોડોક એક આ કન્સેપ્ટ જોઈ લઈએ. એટલે કે સાયનાઇડના રાસાયણિક ગુણધર્મો, કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ સાયનાઇડ. જોજો મસ્તીના કન્સેપ્ટ છે સાયનાઇડના. સાયનાઇડનું રિડક્શન ક્યારે કરવું, કેવી રીતે કરવું, એ કન્સેપ્ટ સમજો. આ માની લો કે RCN એટલે કે સાયનાઇડ થાય, અથવા તો આવી રીતે લખું RC≡N. જોજો, જો આનું હાઇડ્રોલાઇસિસ H3O+ આપી દે તમને આમાં, અથવા તો એક્વિયસ H2SO4 અથવા તો ડાયલ્યુટ H2SO4 આવું લખેલું હોય, તો સાયનાઇડના હાઇડ્રોલાઇસિસથી જળ વિભાજનથી એસિડ પ્રોડક્ટ મળે. શું મળે? પ્રોડક્ટ એસિડ મળે. સાયનાઇડમાંથી એસિડ બની જાય. જો બેઝિક હાઇડ્રોલાઇસિસ કરો, એક્વિયસ NaOH યા તો એક્વિયસ KOH અથવા તો ડાયલ્યુટ લખેલું હોય, તો આનાથી પછી એસિડ સોલ્ટ બને, બરાબર છે. NaOH યુઝ કર્યો સોડિયમ કાર્બોક્સિલેટ, KOH યુઝ કર્યો હોય તો પોટેશિયમ કાર્બોક્સિલેટ, અને પછી છેલ્લે આમાં H+ નાખી દો, HCl કેવું XYZ, તો -NaCl થઈ અને શું બની જાય? એસિડ બની જાય. ચલો ટૂંકમાં એસિડિક હાઇડ્રોલાઇસિસ કરો યા તો બેઝિક હાઇડ્રોલાઇસિસ. ટૂંકમાં એસિડિક જળ વિભાજન અથવા તો બેઝિક જળ વિભાજન, પ્રોડક્ટ શું બનશે? એસિડ જ બનશે. ચલો ત્રીજી કેમિકલ પ્રોપર્ટી, જો સાયનાઇડની અંદર આટલા રિડ્યુસિંગ રિએજન્ટ લખું છું, H2 નિકલ નાખી દો, બરાબર છે, H2 નિકલ નાખી દો, અથવા તો H2PD નાખી દો, અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યા તો સોડિયમ, જો કે Hg માં નાખવો પડે એમાલ્ગમ, અને હારે ઇથેનોલ C2H5OH ઇથેનોલ. તો આ કોઈ બી H2 નિકલ હોય, H2PDC હોય યા તો લિથિયમ એલ્યુમિનેટ, જો નિકલ હોય પ્લેટિનમ બી એની જગ્યાએ ચાલે, પ્લેટિનમ બી ચાલશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય, સોડિયમ Hg ઇથેનોલ હોય, તો સાયનાઇડનું કન્વર્ઝન કરી દે પ્રાઇમરી એમિનમાં. સાયનાઇડનું કન્વર્ઝન શેમાં કરી દે ભૂલકાઓ? પ્રાઇમરી એમિનમાં કન્વર્ઝન કરી દે, બરોબર. હજી એક આની પહેલા બી એક આપણે કેમિકલ પ્રોપર્ટી આ બી શીખી ગયા હતા. આ યાદ કરો, સાયનાઇડ જો હોય, સાયનાઇડ અને સાયનાઇડની અંદર SnCl2HCl ફર્સ્ટ આ હતું, અને સેકન્ડ H2 અથવા તો H3O+ લખેલું હોય, તો સાયનાઇડનું યાદ કરો શું બનતું હતું?
આલ્ડીહાઇડ બનતું હતું. અને આ રિએક્શનને આપણે શું કહીએ? સ્ટીફન રિએક્શન. આને શું કહેતા હતા આપણે? સ્ટીફન રિએક્શન અથવા તો સ્ટીફન રિડક્શન. પછી સાયનાઇડ હોય, સાયનાઇડ, અને એમની અંદર ડાયબલ એચ. યાદ કરો, સાયનાઇડની અંદર ડાયબલ એચ અને સેકન્ડ હતું H3O+ અથવા H2O. તો પણ સાયનાઇડનું શેમાં કન્વર્ઝન થઈ જાય ભૂલકાઓ? આલ્ડીહાઇડમાં. તો સાયનાઇડની કેમિકલ પ્રોપર્ટી યાદ રાખજો. આ ખાસ સાયનાઇડની કેમિકલ પ્રોપર્ટીઝ આપ ભૂલાવી ના જોઈએ. ફરી પાછો એ પછી એલિફેટિક હોય કે એરોમેટિક કોઈ પણ હોય, એલિફેટિક હોય કે એરોમેટિક કોઈ પણ હોય. સાયનાઇડનું જળ વિભાજન હાઇડ્રોલાઇસિસ એસિડિક મીડિયા યા તો બેઝિક મીડિયામાં સાયનાઇડના હાઇડ્રોલાઇસિસથી એસિડ પ્રોડક્ટ મળે. સાયનાઇડના હાઇડ્રોલાઇસિસથી એસિડ મળે. જો બેઝિક મીડિયા હોય તો પહેલા સોલ્ટ મળે, પછી એમાં HCl નાખી દો એટલે એસિડ બની જાય. યાદ રાખજો, ક્વેશ્ચન પૂછે કોઈ પણ કે સાયનાઇડના હાઇડ્રોલાઇસિસ જળ વિભાજનથી કઈ પ્રોડક્ટ મળે? હાઇડ્રોલાઇસિસથી. તો સાયનાઇડના હાઇડ્રોલાઇસિસથી એસિડ પ્રોડક્ટ મળે. શું મળે? કાર્બોક્સિલિક એસિડ મળશે. સાયનાઇડના રિડક્શનથી, તો સાયનાઇડના રિડક્શન હોય, જો સાયનાઇડનું રિડક્શન H2 નિકલથી કરવામાં આવે અથવા તો H2 PD થી કરવામાં આવે અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટથી કરવામાં આવે અથવા તો સોડિયમ ઇથેનોલથી કરવામાં આવે, તો આનું કમ્પ્લીટ રિડક્શન થઈ જાય અને RCH2NH2 એટલે કે પ્રાઇમરી એમિન મળે. શું મળે? પ્રાઇમરી એમિન સાયનાઇડમાંથી. બરાબર, કમ્પ્લીટ ટ્રિપલ બોન્ડ રિડ્યુસ થઈ જાય, પ્રાઇમરી એમિન મળશે. સ્ટીફન રિએક્શન SnCl2 HCl H2O. તો પહેલા યાદ કરો, આનું ઇમિન સોલ્ટ બને, SnCl2 HCl થી ઇમિન બને અને પછી H2 નાખી દો એટલે આલ્ડીહાઇડ બની જાય. સ્ટીફન રિડક્શન, એ ખ્યાલ છે. પછી ડાયબલ એચ, તો સાયનાઇડમાંથી સ્પેશિયલ શું બનાવતા? આપણે આલ્ડીહાઇડ બનાવતા. ડાયબલમાં સ્પેશિયલ આલ્ડીહાઇડ બનાવતા હતા. આમની અંદર એક વસ્તુ લખી હોય તો લખી લેજો, સોડિયમ બોરોહાઇડ્રેટ નાખવાથી આનું રિડક્શન થતું નથી. સાયનાઇડમાં સોડિયમ બોરોહાઇડ્રેટ નાખો તો આનું રિડક્શન થતું નથી. સોડિયમ બોરોહાઇડ્રેટ વીક રિડ્યુસિંગ એજન્ટ છે. કેવો છે? વીક છે. એ આનું રિડક્શન કરી શકતો નથી. બરાબર, એ લખો નીચે લખી નાખજો, સોડિયમ બોરોહાઇડ્રેટ નોટ રિડ્યુસ સાયનાઇડ. ખરેખર તો જો આખું એક સેન્ટેન્સ લખો, સોડિયમ બોરોહાઇડ્રેટ નોટ રિડ્યુસ એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડ, એમાઇડ, એસ્ટર, સાયનાઇડ, નાઇટ્રો, આ કોઈ પણનું રિડક્શન સોડિયમ બોરોહાઇડ્રેટ કરી શકતો નથી. બરાબર છે? આ ખાસ કેમિકલ પ્રોપર્ટી યાદ રાખજો. આના થોડાક હું ક્વેશ્ચન આપી દઉં તમને. માની લો કે એક્ઝામમાં આવું પૂછે, જોજો. સપોઝ આપને આપેલું હોય અહીંયા CN, આની અંદર aqueous H2SO4 યા તો aqueous H2SO4 ની જગ્યાએ H3PO4 નો પણ યુઝ કરી શકાય. H3PO4 એસિડ જ છે ને, બે ભાઈઓ જ છે સગા આમ તો સાયનાઇડ હોય, સાયનાઇડ એનું શું બની જાય? તો કે કાર્બોક્સિલિક એસિડ બની જાય. સાયનાઇડનું શું બની જાય? કાર્બોક્સિલિક એસિડ. પછી આ ઝીણા ઝીણા કન્સેપ્ટ યાદ રાખજો. આની અંદર NaOH પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ, શું કહીએ આને આપણે? સોડા લાઇમ ને, સોડા લાઇમ. ડીકાર્બોક્સિલેશન રિએક્શન યાદ કરો. CO2 નીકળી જતો હતો આમાંથી અને CO2 નીકળી જાય તો એને ડીકાર્બોક્સિલેશન રિએક્શન બોલે. શું બોલે? ડીકાર્બોક્સિલેશન. અને ડીકાર્બોક્સિલેશનનો ઇન્ટરમીડિયેટ, મધ્યવર્તી શું છે? ઇન્ટરમીડિયેટ કાર્બ એનાયન હોય. શું હોય? કાર્બ એનાયન હોય. ભૂલકાઓ. ચલો બીજી વસ્તુ, માની લો કે સાયનાઇડ છે. સાયનાઇડ આપની પાસે માની લો કે આવો સાયનાઇડ છે. આમની અંદર આપણે સપોઝ H2 નિકલ નાખી દીધું હોય અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એડ કરી દીધો હોય અથવા તો સોડિયમ Hg એમાલ્ગમ, બરાબર છે, ઇથેનોલ આની અંદર નાખી દીધું હોય અને હીટ કરીએ આને, H2PDB ચાલે હો, H2PDB. તો સાયનાઇડની પ્રોડક્ટ શું આપે? સાયનાઇડની પ્રોડક્ટ તો કે CH2NH2 આપશે. શું આપશે? CH2NH2. પ્રાઇમરી એમાઇન આવે. સાયનાઇડમાંથી શું બને ભૂલકાઓ? પ્રાઇમરી એમિન બને. અને આ જ પ્રાઇમરી એમિનમાં યાદ કરો ભૂલકાઓ, ક્લોરોફોર્મ કેવોચ નાખી દો તમે. ક્લોરોફોર્મ કેવોચ નાખીને હીટ આપો તો હોફમેન કાર્બાઇલ એમિન અથવા તો ખાલી બોલાય કાર્બાઇલ એમિન ટેસ્ટ, તો શું બની જાય? આઇસોસાયનાઇડ બની જાય. શું બની જાય? આઇસોસાયનાઇડ બની જાય. હવે શું ખાસ યાદ રાખજો, પ્રાઇમરી એમિનમાંથી આઇસોસાયનાઇડ બનાવવું હોય તો આનો યુઝ થાય. વિચારો ચલો, આ જ બધા રિડ્યુસિંગ જેમ સાયનાઇડનું કરી શકાય એમ આઇસોસાયનાઇડનું બી કરી શકાય. આ જ બધા રિડ્યુસિંગ રિએજન્ટ ન્યાય યુઝ કર્યો હોય તો શું થાય? ફરી પાછા આમાં જો આઇસોસાયનાઇડમાં H2 નિકલ નાખવામાં આવે અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ નાખવામાં આવે
અથવા તો સોડિયમ ઇથેનોલ નાખવામાં આવે, બરાબર, સોડિયમ ઇથેનોલ નાખવામાં આવે તો આ જ આઇસોસાયનાઇડના ટ્રિપલ બોન્ડને રિડ્યુસ કરી દે, ટ્રિપલ બોન્ડને રિડ્યુસ કરી NHCH3 સેકન્ડરી એમાઇન બની જાય. NH ટ્રિપલ બોન્ડને રિડ્યુસ કરી દે NHCH3 એટલે સેકન્ડરી એમાઇન બની જાય. આઇસોસાયનાઇડ હોય તો સેકન્ડરી એમાઇન અને સાયનાઇડ હોય તો પ્રાઇમરી એમાઇન પ્રોડક્ટ આવે. બરોબર છે, આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો. સાયનાઇડમાંથી પ્રાઇમરી બને, આઇસોસાયનાઇડમાંથી સેકન્ડરી એમાઇડ બને. આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો, ભૂલશો નહીં યાર. બરોબર. પછી કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ સાયનાઇડમાં માની લો કે આપણી પાસે આવો સાયનાઇડ છે. પહેલા તો સાયનાઇડ બનાવાય કેમ, આની પહેલા બી આપણે એકવાર શીખી ગયા હતા કે માની લો કે આપણી પાસે એમાઇડ છે, પ્રાઇમરી એમાઇડ. જો પ્રાઇમરી એમાઇડ આમની અંદર કોન્સન્ટ્રેટ H2SO4 યા તો POCl3 ફોસ્ફોનાઇલ ક્લોરાઇડ આવું નાખવામાં આવે તો આ વોટર એબ્સોર્બન્ટ છે. ખબર છે ને, પાણી ઉપાડી લે, ખેંચી લે પાણીને. અને CONH2 માંથી શું બનાવી દે? સાયનાઇડ બનાવી દે. CONH2 માંથી શું બનાવી દે? પેલા સાયનાઇડ બનાવી દે, CN બનાવી દે. અને આની અંદર યાદ કરો હવે SnCl2 HCl નાખ્યો હોય અને હારે આ ફર્સ્ટ સ્ટેપમાં SnCl2 HCl, પછી સેકન્ડ સ્ટેપ H3O પ્લસ લખેલું હોય અથવા તો H2O લખેલું હોય તો આને સ્ટીફન કહેવાય, યા તો ડાયબલ H અને સેકન્ડ સ્ટેપ H2O અથવા તો H3O પ્લસ. તો આ જ સાયનાઇડનું શું બનતું હતું? આલ્ડીહાઇડ બની જાય. CN નું શું બની જાય? આલ્ડીહાઇડ. આવું બની જાય. બરોબર. તો આ કન્સેપ્ટ ખાસ ધ્યાન રાખજો સાયનાઇડના. બીજું આપણે SN2 માં જોશું. SN2 રિએક્શનમાં જોજો, આ કન્સેપ્ટ મસ્તીને આવશે. SN2 તો બહુ જોરદાર ભણશો. બધા આમ તો જોરદાર નથી ભણતા યાર, બધા લેક્ચર મસ્તીને જ ભણ્યા છે જો તમે ધ્યાન આપો તો. SN2 રિએક્શનમાં આપણે એવું સમજશું, જોજો અહીંયા કે આલ્કાઇલ હેલાઇડ હોય ને, આલ્કાઇલ હેલાઇડ RX, આલ્કાઇલ હો, એરાઇલ નહીં, RX આલ્કાઇલ હેલાઇડ. તો આની અંદર જો આપણે KCN નાખીએ ને, KCN તો CN માઇનસ નો એટેક થાય ને X ને કાઢી નાખે તો આમાંથી સાયનાઇડ બનાવે. KCN નાખેલું હોય તો શું બનાવે? સાયનાઇડ બનાવે. KCN અથવા તો NaCN એ સાયનાઇડ આપે. બટ જો AgCN બનાવ્યું હોય ને, AgCN સિલ્વર સાયનાઇડ, AgCN, તો આની પ્રોડક્ટ RNC એટલે કે આઇસોસાયનાઇડ બને. શું બને? આઇસો. આ શું છે? સાયનાઇડ છે. આ શું છે? આઇસોસાયનાઇડ. બરાબર. એસા ક્યું સમજીએ હમણાં. ટૂંકમાં આલ્કાઇલ હેલાઇડની અંદર KCN નાખ્યું હોય તો RCN બને, AgCN નાખ્યું હોય તો RNC બને, આઇસોસાયનાઇડ. એવું કેમ સમજશું હમણાં? જસ્ટ હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ SN2 નું. માની લો કે RX એટલે કે આલ્કાઇલ હેલાઇડ, આખા જાગજો, મસ્તીનો કન્સેપ્ટ છે આ. આમની અંદર KNO2, બરાબર, KNO2 અથવા તો NNO2 આ એડ કર્યું હોય તો RONO અથવા તો આને આમે લખેલું હોય RNO2. પણ આ જે લખેલો છે ને RONO એકચ્યુઅલમાં નાઇટ્રાઇટ કહેવાય. ખબર છે ને? આલ્કાઇલ નાઇટ્રાઇટ બોલાય એને. શું બોલાય? આલ્કાઇલ નાઇટ્રાઇટ બોલાય. બટ જો આની જ અંદર AgNO2 નાખ્યું હોય ને, AgNO2, તો આની પ્રોડક્ટ RNO2 એટલે કે નાઇટ્રો આલ્કેન. નાઇટ્રો આલ્કેન. એવું શું હશે AgNO2 માં અને KNO2 માં કે આમાં આવું બને, ઓમાં એવું બને? આલ્કાઇલ નાઇટ્રાઇટ અને આ બને નાઇટ્રો આલ્કેન. ऐसा क्या होगा? મિકેનિઝમ જો, હું પહેલા આની મિકેનિઝમ સમજાવું આ વસ્તુની. ફરી પાછું જોજો, મસ્તીનો કન્સેપ્ટ. પ્રિપરેશન ઓફ સાયનાઇડ, સાયનાઇડની બનાવટ થઈ ગઈ આમ જોઈએ તો. આ સાયનાઇડની પ્રિપરેશન એટલા માટે કરાવી મેં કે પછી આ સાયનાઇડમાંનું રિડક્શન કરો H2 નિકલથી અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ ઇથેનોલ, તો સાયનાઇડનું પ્રાઇમરી એમિન બને. અને આનું રિડક્શન કરો તો સેકન્ડરી એમિન બને. ફરી પાછું અહીં લખી દઉં, જો સમજો. આનું રિડક્શન કર્યું હોય શેનાથી? તો કે H2 નિકલથી અથવા તો H2PD થી અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડથી અથવા તો સોડિયમ ઇથેનોલ
ઇથેનોલ C2H5OH અથવા તો ETOH લખેલું હોય તો સાયનાઇડના રિડક્શનથી પ્રાઇમરી એમિન મળે. શું મળે ભૂલકાઓ? પ્રાઇમરી એમિન. અને આઇસોસાયનાઇડમાં જો આ કોઈ પણ વસ્તુ નાખી દીધી હોય, H2 નિકલ નાખી દીધું હોય, H2 PDC નાખી દીધું હોય, અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નાખી દીધો હોય, અથવા તો સોડિયમ દર વખતે HG નો લખેલું હોય એક્ઝામમાં, ખાલી એને ETOH એટલું જ લખેલું હોય, તો આની પ્રોડક્ટ મળે સેકન્ડરી એમિન. શું મળે આની? સેકન્ડરી એમિન પ્રોડક્ટ મળે આની. બરોબર. હવે પહેલી વસ્તુ કે RX માં KCN અથવા તો NaCN નાખો, KCN અથવા NaCN, તો કેમ આવી પ્રોડક્ટ મળે? અને AgCN નાખો તો કેમ આવી પ્રોડક્ટ મળે? AgCN માં કેમ સાયનાઇડને બદલે આઇસોસાયનાઇડ મળે અને આમાં કેમ સાયનાઇડ મળે? તો એનું એક મિકેનિઝમ જુઓ. પહેલા તો SN2 કહેવાય કોને? બરાબર છે. મિકેનિઝમ જુઓ, SN2 કોને કહેવાય? બહુ ડિટેલમાં ભણશું આપણે SN2 રિએક્શન. માની લો કે ન્યુક્લિયોફાઇલ હોય ને, ન્યુક્લિયોફાઇલ એ જે સાઈડ X હોય ને, જે સાઈડ X એની ઓપોઝિટમાંથી એટેક કરીને X ને કાઢી નાખે. બરોબર. ઓપોઝિટમાંથી એટેક કરે એટલે SN2 કહેવાય ને. એક જ સ્ટેપમાં થઈ જતી હોય રિએક્શન, એક જ સ્ટેપમાં થઈ જતી હોય. એમાં ન્યુક્લિયોફાઇલ છે, ન્યુક્લિયોફાઇલ એ R ની સાથે જોડાઈ જાય અને X માઇનસ બને. હવે સાંભળજો, માની લો કે આપણી પાસે RX છે અને આપણી પાસે KCN. તો KCN છે ને, KCN એમાં K પ્લસ હોય અને C ટ્રિપલ બોન્ડ N માઇનસ હોય. આયોનિક ફોર્મ હોય. આ બોન્ડ કેવો હોય? આયોનિક બોન્ડ હોય. આયોનિક બોન્ડ. આયનીય બંધ હોય. શું હોય? આયનીય બંધ. KCN હોય તો K પ્લસ અને CN માઇનસ. આની પાસે સાયનાઇડમાં નાઇટ્રોજન પાસે લોન પેર તો હોય જ હો, પણ નેગેટિવ ચાર્જ કોની ઉપર હોય? તો કે સાયનાઇડના C ઉપર હોય. અને 100% આયોનિક બોન્ડ હોય. 100% આયોનિક બોન્ડ હોય. હવે થાય કેવું? જો આપણે KCN લીધું હોય, KCN તો એમાં K પ્લસ હોય અને CN માઇનસ હોય. બરોબર. RX સાથે રિએક્શન કરાવીએ તો આ CN નો નેગેટિવ ચાર્જ છે ને આની ઉપર એટેક કરે અને X ને કાઢી નાખે. આનો K પ્લસ અને આનો X, KX દૂર થાય, રિમૂવ થાય અને C આની હારે જોડાય. C એની હારે જોડાય તો શું બની જાય? સાયનાઇડ બની જાય. C એની સાથે જોડાય તો શું બની જાય? સાયનાઇડ બની જાય. બરોબર. હવે જો બીજો કન્સેપ્ટ મસ્તીનો, AgCN હોય ને, AgCN તો AgCN માં યાદ રાખજો આયોનિક બોન્ડ ના હોય, કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બોન્ડ હોય. સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ હોય. આ બોન્ડ કેવો છે ભૂલકાઓ? કોવેલેન્ટ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બોન્ડ હોય, આયોનિક બોન્ડ નો હોય. આ બે વચ્ચે યાદ કરો આયોનિક હતો. આમાં તો 100% આયન હતા, 100% આયન હતા. પણ સિલ્વર હોય ને, સિલ્વર તો આયોનિક બોન્ડ ના હોય, કોવેલેન્ટ બોન્ડ હોય. તો થાય શું ખબર છે? AgCN ના કેસમાં જો અહીં લખીને સમજાવું. જોજો AgCN ના કેસમાં થાય શું. માની લો કે RX છે આપણી પાસે, અહીંયા R ઉલટો લખું છું, RX અને AgCN. AgCN ને પહેલા લખી આલો ને, થોડુંક સમજજો, એટલું તો આવડે ને હવે સમજતા. નાઇટ્રોજન પાસે લોન પેર હોય. બરોબર. આપણી પાસે છે RX. તો હવે કાર્બન ઉપર તો નેગેટિવ છે નહીં આમાં, કારણ કે એ તો કોવેલેન્ટ બોન્ડ છે, સહસંયોજક બંધ છે. તો આ નાઇટ્રોજનનો લોન પેર એની ઉપર એટેક કરે ને X ને કાઢી નાખે. બરોબર. તો થાય કેવું જોવો જોઈએ? Ag પછી C ટ્રિપલ બોન્ડ N R. નાઇટ્રોજનને લોન પેર આપી દીધો એટલે શું થઈ જાય? એની પર પોઝિટિવ ચાર્જ આવે. નાઇટ્રોજનને લોન પેર આપ્યો એટલે એની પર શું આવે? પોઝિટિવ આવે. શું રિમૂવ થયું? X માઇનસ. શું રિમૂવ થયું? X માઇનસ. હવે X માઇનસ શું કરે? તો કે X માઇનસ આ Ag ઉપર એટેક કરે અને આ બોન્ડને તોડીને આની ઉપર લગાવી દે. તો વિચારો તો આમાંથી રિમૂવ શું થાય? Ag X રિમૂવ થાય અને એના પીપીટી આવે ને, વ્હાઇટ પીપીટી આવે. AgX ના AgCl હોય તો, AgBr હોય તો વ્હાઇટ પીપીટી આવે. વ્હાઇટ પ્રેસિપિટેટ એટલે અવક્ષેપ આવે. આ કાર્બનની ઉપર કેવો આવે? નેગેટિવ ચાર્જ, ટ્રિપલ બોન્ડ N, નાઇટ્રોજનની ઉપર પોઝિટિવ ચાર્જ R. અને સીધી રીતે લખીએ
બરાબર, સીધું કરીને લખ્યા ને તો આમ લખાય આર એન ટ્રિપલ બોન્ડ સી. આર પહેલા લખો, પછી એન લખો ને પછી સી. નાઇટ્રોજન પર પોઝિટિવ ને આની ઉપર નેગેટિવ ચાર્જ. આ શું બની ગયું કહેવાય? આઇસોસાયનાઇડ બની ગયું કહેવાય. શું બની ગયું કહેવાય? આઇસોસાયનાઇડ. તો ક્યારે સાયનાઇડ બને ને ક્યારે આઇસોસાયનાઇડ બને, આ કોવેલેન્ટ બોન્ડ અને આયોનિક બોન્ડની ગેમ છે આખે આખી. ફરી પાછું, કેસીએન હોય તો કે પ્લસ અને સીએન માઇનસ આયોનિક બોન્ડ હોય. એજીસીએન હોય તો કોવેલેન્ટ એટલે કે સહસંયોજક બંધ હોય. તો કેસીએન ના કેસમાં સાયનાઇડ ના સી ઉપર નેગેટિવ હોય તો સી નેગેટિવ છે એ એટેક કરે. તો આર ની સાથે સી જોડાય. આર ની સાથે કોણ જોડાય? સી જોડાય. તો આર ની સાથે સી જોડાઈ ગયો તો આરસીએન એટલે કે સાયનાઇડ મળ્યો. એજીસીએન ના કેસમાં અહીંયા કોવેલેન્ટ બોન્ડ હોય. કોવેલેન્ટ બોન્ડ હોય તો યાદ રાખજો, એજીસીએન ના કેસમાં નાઇટ્રોજનનો લોન પેર એટેક કરે. નાઇટ્રોજન લોન પેર આપી દે તો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ, પછી એક્સ માઇનસ લીવ થયેલો એજી ઉપર એટેક કરે ને આ બોન્ડના ઇલેક્ટ્રોન સી ખેંચી લે તો આઇસોસાયનાઇડ બને. ખ્યાલ આવ્યો ભૂલકાઓ? ક્યારે સાયનાઇડ બનાવે ને ક્યારે આઇસોસાયનાઇડ બનાવે? અરે હા કે ના? સેમ ટુ સેમ વિચારો, KNO2 અને AgNO2. આની અંદર નાઇટ્રાઇટ બને, આની અંદર નાઇટ્રો બને. અને નાઇટ્રો એટલે આમાં તમને ખબર છે ને, આનું સ્ટ્રક્ચર આવું હોય, આર એન ડબલ બોન્ડ ઓ, આ કોવેલેન્ટ બોન્ડ હોય. કોવેલેન્ટ કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ, સવર્ગ સહસંયોજક હોય. ટૂંકમાં આમાં આર ની સાથે ઓક્સિજન જોડાયેલો છે, આમાં આર ની સાથે નાઇટ્રોજન જોડાયેલો છે. આર ની સાથે કોણ છે આમાં? ઓક્સિજન. આમાં આર ની સાથે કોણ છે? નાઇટ્રોજન. ખ્યાલ આવ્યો કઈ? કેવી રીતે? હાલો આની પણ મિકેનિઝમ જોઈએ. આ SN2 જ છે, આ પણ SN2 મિકેનિઝમ જ છે. એટલે કે ન્યુક્લિયોફાઇલ હોય, RX ઉપર એટેક કરે અને X ને કાઢી નાખે. બરોબર? આમ તો આ રિવર્સિબલ હોય બધી SN2. શા માટે સમજશું આપણે? X માઇનસ આગળ એ રિવર્સિબલ જ હોય. અહીંયા જે કરાવી છે ને આ એ માઇનોર રિવર્સિબલ જ હોય. એવું ન હોય કે 100% હોય. આ પણ રિવર્સિબલ જ હોય. એ SN2 માં ડિટેલમાં સમજશું આપણે. ચલો ક્યાં હતા? SN2 માં. હવે પેલી વસ્તુ જોવો, જોજો આ કન્સેપ્ટ મસ્તીનો. આપણી પાસે માની લો કે અત્યારે KNO2 છે, બરોબર? KNO2 આનું સ્ટ્રક્ચરમાં શું હોય તો કે K પ્લસ અને NO2 માઇનસ. K પ્લસ અને NO2 માઇનસ. હવે NO2 માઇનસ એટલે એકચ્યુઅલમાં શું હોય તો કે O N ડબલ બોન્ડ O. નાઇટ્રોજનની 3 વેલેન્સી છે તો નાઇટ્રોજન ઉપર શું હોય? લોન પેર હોય. નાઇટ્રોજનની 3 વેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ. આ ઓક્સિજનની 2 વેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ એટલે એ પણ એને ઉપર કાંઈ ચાર્જ ન હોય. પણ આ ઓક્સિજનની વેલેન્સી એક જ છે તો એક જ હોય તો આ ઓક્સિજન ઉપર શું આવે? નેગેટિવ ચાર્જ આવે. કયો ચાર્જ આવે? નેગેટિવ. KNO2 માં K પ્લસ અને NO2 માઇનસ હોય. અને NO2 માઇનસ એટલે આ ખરેખર નેગેટિવ ચાર્જ કોની ઉપર હોય? નાઇટ્રોજન ઉપર. અત્યારે તો તમે લખો ને તો એમ લાગે નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ છે, પણ હકીકતમાં નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર હોય. કોની ઉપર હોય? ઓક્સિજન ઉપર હોય. તો હવે આની મિકેનિઝમ જોજો. આપણી પાસે છે KNO2, બરોબર? અહીંયા સપોઝ હું RX લખું અને RX ને આમ લખું, બરોબર? આ RX. આપણી પાસે KNO2 એટલે KNO2 ને આમ લખાય, બરોબર? નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર છે તો ઓક્સિજન ઉપર આની ઉપર એટેક કરે ને X ને કાઢી નાખે તો K પ્લસ અને X માઇનસ એટલે KX લીવ થાય. શું લીવ થશે? KX લીવ થાય. અને R ની સાથે જોડાઈ કોણ જાય? ઓક્સિજન જોડાઈ જાય. બરોબર છે? R ની સાથે ઓક્સિજન જોડાઈ જાય. અથવા તો આમ લખાય RONO. આને બોલાય આલ્કાઇલ નાઇટ્રાઇટ બોલાય. શું બોલાય? નાઇટ્રાઇટ. આલ્કાઇલ નાઇટ્રાઇટ બોલાય. હવે બીજો કેસ જોજો. બીજો કેસ મસ્તીનો AgCN વાળો. જો AgCN નહીં, AgNO2 તો આનું સ્ટ્રક્ચર શું હોય ખબર છે? આ રીતનું હોય. આનું સ્ટ્રક્ચર આ રીતનું હોય. આ બોન્ડ આયોનિક બોન્ડ નો હોય. કેવો હોય? કોવેલેન્ટ બોન્ડ હોય. સહસંયોજક બંધ. કેવો હોય? કોવેલેન્ટ બોન્ડ, સહસંયોજક બંધ હોય. હવે આમાં ઓક્સિજન ઉપર કંઈ ચાર્જ નથી. ટૂંકમાં ઓક્સિજન ઉપર કંઈ નેગેટિવ ચાર્જ નથી. તો હવે શું થાય ખબર છે? અહીંયા માની લો કે RX પ્લસ આ AgO
એન ડબલ બોન્ડ ઓ, નાઇટ્રોજન ઉપર લોન પેર. આમાં શું થાય ખબર છે? આ લોન પેર છે ને નાઇટ્રોજનનો, એ એટેક કરે ને એક્સ રિમૂવ થાય, એટલે આર ની સાથે કોણ જોડે જાય? એન, અહીંયા ઓ અને એજી, અને નાઇટ્રોજનને લોન પેર આપી દીધો એટલે ચાર્જ પોઝિટિવ આવે. નાઇટ્રોજનને લોન પેર આપી દીધો એટલે ચાર્જ પોઝિટિવ આવે. લીવ શું થયું? એક્સ માઇનસ. હવે જ્યાં એક્સ માઇનસ લીવ થયું ને, એ એજી ઉપર એટેક કરે અને આ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવી જાય. કોની ઉપર આવી જવાના ભૂલકાઓ? ઓક્સિજન ઉપર આવી જાય. તો જોજો શું દૂર થશે? એજીએક્સ, આર, એન ડબલ બોન્ડ ઓ, ઓક્સિજન ઉપર નેગેટિવ, નાઇટ્રોજન ઉપર પોઝિટિવ, અને એજીએક્સ ના વ્હાઇટ પીપીટી આવશે, પ્રેસિપિટેટ એટલે કે અવક્ષેપ. અને આ જ વસ્તુને નેગેટિવ પોઝિટિવને જોઈન્ટ કરી દો તમે, બરાબર? નેગેટિવ પોઝિટિવને અથવા તો જોઈન્ટ કરી દો, મતલબ કે આ બોન્ડને આમ લખી શકાય. અને આ એકચ્યુઅલમાં બની શું ગયું? નાઇટ્રો આલ્કેન બની ગયું. શું બની ગયું? આ નાઇટ્રો આલ્કેન બની ગયું. તો ક્યારે ભૂલકાઓ નાઇટ્રો આલ્કેન બને અને ક્યારે નાઇટ્રાઇટ બને? ઇન શોર્ટ તમે એક વસ્તુ ચેક કરી લ્યો. સિલ્વર હોય ને, સિલ્વર, એક જ વસ્તુ યાદ રાખે, સિલ્વરમાં નાઇટ્રોજન જોડાય. સિલ્વર હોય ત્યારે NO2 જોઈન્ટ થાય. લખો હોય તો લખી લ્યો મોટા અક્ષરે. એજી હોય ને ત્યારે નાઇટ્રોજન લોન પેર એટેક કરે એટલે નાઇટ્રોજન જોડાય, આર ની સાથે નાઇટ્રોજન જોઈન્ટ થાય. એ પછી આગળનું ઓલું AgCN વાળું હોય કે પછી AgNO2 વાળું હોય. સિલ્વર હોય ત્યારે નાઇટ્રોજન જોઈન્ટ થાય. આટલું લખી લેજો ખાસ, બરોબર છે? સો ભૂલકાઓ, આ હતી SN2 રિએક્શન. SN2 માં ઘણું બધું જોશું. આ તો સાયનાઇડની વાત હતી એટલે સાયનાઇડની વાત હતી એટલે એમાં મેં તમને સાયનાઇડનું થોડુંક કરાવી દીધું, બરોબર? ચલો હવે નેક્સ્ટ, કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ નાઇટ્રો કમ્પાઉન્ડ. આ જોઈએ કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ નાઇટ્રો કમ્પાઉન્ડ. કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ નાઇટ્રો કમ્પાઉન્ડ જોજો. ખાસ કરીને માની લો કે RNO2 હોય, RNO2 હોય અથવા તો ARNO2. AR એટલે એરોમેટિક. આ બી અલગ અલગ એટલા માટે હું લખું છું, હું એક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટના કેસમાં સમજાવીશું. ટૂંકમાં નાઇટ્રો કમ્પાઉન્ડ હોય ને, નાઇટ્રો કમ્પાઉન્ડ, આમાં જોજો, જો આની અંદર H2 PDC આ એડ કરો અથવા આની અંદર SnHCl અથવા આની અંદર FeHCl, બરોબર છે, આ એડ કરશો તો આ બધા બેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ છે, બેસ્ટ રિડ્યુસિંગ એજન્ટ. અને નાઇટ્રોનું NH2 માં એ પછી એલિફેટિક હોય કે એરોમેટિક હોય, પ્રાઇમરી એમિનમાં કન્વર્ઝન કરી દે. એલિફેટિક હોય કે એરોમેટિક હોય, શેમાં કન્વર્ઝન કરી દે? પ્રાઇમરી એમિનમાં કન્વર્ઝન કરી દે. H2PDC હોય, SnHCl હોય, FeHCl હોય, બરોબર છે. હજી એક ઝિંક એસિટિક એસિડ હોય, ઝિંક એસિટિક એસિડ, SiOH એટલે શું? ઝિંક એસિટિક એસિડ હોય, તો આમાં કન્વર્ઝન કરી દે, બરોબર? આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ બધા જ નાઇટ્રોના શું છે? નાઇટ્રોના રિડ્યુસિંગ રિએજન્ટ છે. NO2 હોય એનું NH2 માં કન્વર્ઝન કરી દે, NO2 નું NH2 માં. પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય તો શું થાય? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આ એક બહુ મસ્ત કન્સેપ્ટ છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય તો પ્રોડક્ટ શું આવે? આટલા રિડ્યુસિંગ રિએજન્ટ યાદ રાખજો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ તમને ખબર છે સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ જ છે, પણ આના કેસમાં એલિફેટિક અને એરોમેટિકનું કંઈક અલગ થાય. શું થાય જો હું એક તમને કન્સેપ્ટ આપું, એક જોજો કન્સેપ્ટ. માની લો કે હું નાઇટ્રોની પહેલા સાયનાઇડની વાત કરું. આ એલિફેટિક સાયનાઇડ છે, એલિફેટિક સાયનાઇડ. આમાં તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નાખો ને, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો આની પ્રોડક્ટ પ્રાઇમરી એમાઇન બનાવે. સોરી, CH3CH2NH2, બરોબર? પ્રાઇમરી એમાઇન બને. શું બને? પ્રાઇમરી એમાઇન બને. ચલો, આ તો એલિફેટિકની વાત હતી. હવે મને લોકો હું એરોમેટિકની વાત કરું, એરોમેટિક સાયનાઇડની વાત કરું. આમાં માની લો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નાખ્યો હોય તો એરોમેટિકમાંથી પણ પ્રાઇમરી એમાઇન જ બનાવે. શું બનાવે? પ્રાઇમરી એમાઇન જ બનાવે, બરોબર છે? આ બેમાંથી પ્રાઇમરી એમાઇન જ બને.
સાયનાઇડ હોય ને, બંને સાયનાઇડ હોય તો પ્રાઇમરી એમાઇન બને. પણ હવે જોજો હું લખાવું હો, જોરદાર એટલે જોરદાર આઈએમપી. CH3NO2 હોય માની લો કે, આને શું કહેવાય? આલ્કાઇલ નાઇટ્રો આલ્કેન કહેવાય. અને શું બોલશું આપણે? નાઇટ્રો આલ્કેન. ચલો, આ નાઇટ્રો આલ્કેન છે માની લો કે આપણી પાસે નાઇટ્રો આલ્કેન. આની અંદર આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ નાખીએ. શું નાખીએ? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. તો નાઇટ્રોનું NH2 માં કન્વર્ઝન થઈ જાય અને શું મળે? પ્રાઇમરી એમાઇન મળે. શું મળશે? પ્રાઇમરી એમાઇન મળશે. પણ જો એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ હોય, આ એલિફેટિક નાઇટ્રો હતું, આ એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ કેવો છે? એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ એટલે કે સંયોજન, એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ. આમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ નાખીએ ને તો યાદ રાખજો, આનો એનિલિન બનતો નથી. શું નથી બનતો ભૂલકાઓ? આનો એનિલિન બનતો નથી. આની પ્રોડક્ટ શું બને ખબર છે? આવું એઝો કમ્પાઉન્ડ બને છે. આવું એઝો કમ્પાઉન્ડ, આ ખાસ યાદ રાખજો, આને કહેવાય એઝોબેન્ઝીન. એઝોબેન્ઝીન કહેવાય છે. આ પ્રોડક્ટ મળે છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ આ એક જ જગ્યાએ અલગ પડે છે. અને તમને એ પણ કહી દઉં કે હું નાઇટ્રોબેન્ઝીનનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટથી રિડક્શન કહીશ ને એટલે તમે મોસ્ટલી બધા એનિલિન જ બોલશો. આ ફિક્સ જ છે, પણ ખરેખર એનિલિન નથી બનતું. શું બને છે? એઝોબેન્ઝીન બને છે. આ એક જ એવું છે કે જેમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એરોમેટિક નાઇટ્રોનું નથી કરતો. કોનું નથી કરતો? એરોમેટિક નાઇટ્રોનું નથી કરતો, એલિફેટિકનું કરે. પાછો આ કન્સેપ્ટ તમારા સાયનાઇડમાં મિક્સ થશે. સાયનાઇડ બી એટલા માટે લખાયું કે આમાં એવો વિચાર આવશે કે એલિફેટિક સાયનાઇડનું થાય, એરોમેટિક સાયનાઇડ હોય તો ન થાય. નાઇટ્રોના કન્સેપ્ટ યાદ રહી ગયા હશે, તો એટલા માટે કમ્પેરિઝનથી લખાયું છે. બે બાજુમાં જ લખજો. સાયનાઇડ કોઈ પણ હોય, એલિફેટિક હોય કે એરોમેટિક હોય, સાયનાઇડ કોઈ પણ હોય, એલિફેટિક હોય કે એરોમેટિક, બંનેનું થાય અને બંનેમાંથી પ્રાઇમરી એમાઇન મળશે. પણ નાઇટ્રોમાં એવું ના થાય. નાઇટ્રો એલિફેટિક હોય તો થાય, એરોમેટિક હોય તો એનિલિન ન બને, એઝો કમ્પાઉન્ડ બને. કેવું બને? એઝો કમ્પાઉન્ડ. પાછું આમાં ધ્યાન રાખજો, ક્યાંક આ વસ્તુમાં જોજો ખાસ ભૂલકાઓ. માની લો કે ક્વેશ્ચન આવું પૂછી લઈએ CH2NO2, તો આ કઈ એરોમેટિક નાઇટ્રો નથી, આ એલિફેટિક નાઇટ્રો કહેવાય. આ શું કહેવાય? એલિફેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ. એલિફેટિક નાઇટ્રો કહેવાય. આમાં NO2 કઈ થોડો, NO2 કઈ બેન્ઝીન રિંગ સાથે, ફિનાઇલ રિંગ સાથે થોડો જોડાયેલો છે. આમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ નાખ્યું હોય તો આની પ્રોડક્ટ આ બનશે. શું બનશે? CH2NH2, પ્રાઇમરી એમાઇન જ બનશે. શું બને? પ્રાઇમરી એમાઇન. સો ભૂલકાઓ ખાસ યાદ રાખજો, ક્યારે કઈ પ્રોડક્ટ બનાવવી. નાઇટ્રો અને સાયનાઇડની કેમિકલ પ્રોપર્ટી ખાસ યાદ રાખજો. નાઇટ્રો અને સાયનાઇડની કેમિકલ પ્રોપર્ટી આડાવડી ના થવી જોઈએ. નાઇટ્રો જો હોય, નાઇટ્રો, તો એની કેમિકલ પ્રોપર્ટીમાં ખાસ રિડક્શનની વાત હોય. નાઇટ્રોનું ખાસ રિડક્શન હોય. H સૌથી બેસ્ટ બધામાં હોય તો H2PDC. નાઇટ્રોના રિડક્શન માટે સૌથી બેસ્ટ H2PDC. SnHCl પણ ચાલે, FeHCl પણ ચાલે. ઓર છે હો, ઓર. ચારમાંથી કોઈ પણ એક યારે ના નાખવાના હોય. ઓર છે આ બધા. અથવા ઝિંક એસિટિક એસિડ, આ કોઈ પણ નાખો તો એલિફેટિકનું એમિન થાય પ્રાઇમરી, એરોમેટિક હોય તો એમિન થાય. પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ નાખો તો આનું પ્રાઇમરી એમિન થાય, આનું એમિન ના થાય. આનું શું બની જાય? એરોમેટિક નાઇટ્રો હોય તો એઝો કમ્પાઉન્ડ બને. બરોબર ભૂલકાઓ? થોડા ક્વેશ્ચન આપું અને સોલ્વ કરો. ચલો, માની લો કે ક્વેશ્ચન તમને આવો આપેલો છે, જોજો. નાઇટ્રોબેન્ઝીન શું છે આપણી પાસે? નાઇટ્રોબેન્ઝીન. આમની અંદર H2PDC નાખેલો હોય તો હાલો પહેલા તો શું બનશે? નાઇટ્રોમાંથી એનિલિન બની જાય, NH2. હવે તમને ખબર છે કે આમાં ડાયોઝોનિયમ સોલ્ટ, સપોઝ કે આમાં HNO2 નાઇટ્રસ એસિડ નાખ્યો હોય 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ, તો પહેલા તો HNO2 બને કેવી રીતે? તો કે NaNO2 plus 2HCl, NaNO2 plus 2HCl, ડાયએઝોનિયમ સોલ્ટ બને ને. પ્રાઇમરી એમિનો હોય તો શું બને એનો? ડાયએઝોનિયમ સોલ્ટ, N ટ્રિપલ બોન્ડ N પ્લસ Cl માઇનસ. અને આગળ તમને ખબર છે લોટ્સ ઓફ રિએક્શન.
બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આગળ કેટલી બધી આની રિએક્શન છે, લોટ્સ ઓફ રિએક્શન આની પૂછાઈ શકે, બરોબર. બીજું એક ડાયઝોનિયમ ની એક વાત કરી દઉં. માની લો કે એક્ઝામમાં એક આવો ક્વેશ્ચન પૂછ્યો હોય, સપોઝ એક્ઝામ ક્વેશ્ચન, હું આ ડાયઝોનિયમ સોલ્ટની વાત આવે એટલે એક વસ્તુ કરી દઉં, તમને લખી દઉં. માની લો કે આવી રીતે પ્રાઇમરી એમાઇન હોય, બરોબર, પ્રાઇમરી એમાઇન તમને એક્ઝામમાં આવું આપી દીધું હોય, NaNO2HCl, NaNO2HCl, 2HCl એ લખેલો નહીં હોય, 273 થી 278 કેલ્વિન, અને અહીંયા તમારે પ્રોડક્ટ કાઢવાની છે. ચાલો, બરોબર છે, મેજર પ્રોડક્ટ કેવી પ્રોડક્ટ? મેજર, મુખ્ય નિપજ કાઢવાની છે. મેજર પ્રોડક્ટ તમારે આન્સર જોઈએ છે. ઓપ્શન તમને આવા આપ્યા છે, ઓપ્શન ROH ફર્સ્ટ ઓપ્શન, પછી RCl સેકન્ડ ઓપ્શન, પછી માની લો કે આવું આપી દીધું હોય RCN, બરોબર, સાયનાઇડ, અને સપોઝ ડી ઓપ્શન આવું આપી દીધું હોય RNO2. ચલો કયો આન્સર બનાવશો? તો પહેલી નજરે આપણે વિચાર શું આવે ખબર છે? પહેલી નજરે વિચાર કે NaNO2HCl ને 273 થી 278 કેલ્વિન આપણે એડ કરીએ તો આની પ્રોડક્ટ તો આપણે શું મળતી હોય? આની પ્રોડક્ટ તો આપણે એવું વિચારીએ કે ડાયોઝોનિયમ સોલ્ટ મળતો હોય, RN111N મળતો હોય. આપણે તો જનરલી એવું જ વિચારવાના હોય, બરોબર. પણ હકીકતમાં આમાંથી આન્સર ક્યુ આવે? આમાંથી આન્સર શું આવશે? કરાવું મિકેનિઝમ જોજો, ખાસ યાદ રાખજો. RNNH2 હોય ને, પ્રાઇમરી એમાઇન, આની અંદર NaNO2 પ્લસ 2HCl, બરાબર, 0 થી 5 ડિગ્રી ટેમ્પરેચર. ખરેખર તો 2HCl જોતા હોય, આગળ 2HCl ના કીધું હોય. તો આમાંથી પહેલા સ્ટેપમાં શું બને ખબર છે? પહેલા સ્ટેપમાં ડાયોઝોનિયમ સોલ્ટ બને. આવો ડાયોઝોનિયમ સોલ્ટ બને. દૂર શું થાય એમાંથી? રિમૂવ શું થાય? તો કે આમાંથી રિમૂવ થશે, દૂર થશે આ Na અને આનો Cl, એટલે NaCl દૂર થાય. એક તો NaCl દૂર થાય, પછી આનો 2H, આનો 2H અને આનો ઓક્સિજન, એટલે 2H2O રિમૂવ થશે. શું થશે? 2H2O, આટલું રિમૂવ થશે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થાય ખબર છે? નેક્સ્ટ સ્ટેપમાં માની લો કે હીટ આપો તમે આને. શું આપો? આને હીટ આપી દો તો કાર્બોકેટાઇન બને અને આ N2 રિમૂવ થાય, બરોબર છે. પછી આ Cl માઇનસ એ રિમૂવ થઈ જાય. હારે શું પડ્યું છે? હારે તો કે NaCl પડ્યો છે, H2O પડ્યો છે. તો R પ્લસ છે ને, R પ્લસ, એમની સાથે H2O છે ને, H2O, એમાંથી OH માઇનસ જોઈન્ટ થશે. શું? ખરેખર આની પ્રોડક્ટ કેટલી બને ખબર છે? આટલી બને. જો H2O નો OH માઇનસ જોઈન્ટ થાય એક તો, એટલે ROH બને, પ્લસ Cl માઇનસ છે એ પણ જોઈન્ટ થાય એટલે Cl માઇનસ બને. આની બે મેઇન પ્રોડક્ટ આ બને. એ બેમાંથી યાદ રાખજો, H2O એડ થી હોય, બેમાંથી મેજર આ બને, માઇનોર આ બને. કેમ ભાઈ માઇનોર આ બને? તો કે H2O છે ને, એનો ઓક્સિજન મોર ઇલેક્ટ્રોનેગેટિવ હોય, મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે, મોર ન્યુક્લિયોફાઇલ છે. H2O નો ઓક્સિજન મોર ન્યુક્લિયોફાઇલ, એટલે મેક્સિમમ પ્રોડક્ટ આલ્કોહોલ બને, મેજર બને. આ છે એ માઇનોર બને. આલ્કાઇલ હેલાઇડ બનતું જ હોય પણ એ માઇનોર બને, આલ્કોહોલ છે એ મેજર પ્રોડક્ટ બને. અહીંયા તમને એક્ઝામ ખાલી આટલું લખીને મૂકી દીધું હશે, બરોબર છે? આટલું જ ભાઈ, NaNO2HCl 273 278, પછી કહી દે મેજર પ્રોડક્ટ કયો. ટૂંકમાં ડાયોઝોનિયમ સોલ્ટ નથી આપ્યો. હીટ ગરમ કરવું એ તમારી ઉપર આધાર રાખે, ગરમ કરવું કે ન કરવું એ તમારી ઉપર. તો આમાંથી મેજર પ્રોડક્ટ કઈ બને? તો કે આલ્કોહોલ બને. તો પ્રાઇમરી એમાઇનમાંથી આલ્કોહોલ બનાવવું હોય તો યાદ રાખજો ભૂલકાઓ, તો આ ડાયઝોનિયમ. તો આનો આન્સર તમે છે એ ટીક મારીને આવજો. કયો? એ આલ્કોહોલ છે એ મેજર પ્રોડક્ટ બને, બરોબર. ચલો બીજો એક ક્વેશ્ચન આપો. માની લો કે આપણી પાસે છે નાઇટ્રો કમ્પાઉન્ડ, બરોબર, નાઇટ્રો કમ્પાઉન્ડ છે આપણી પાસે. આમની અંદર નાખી દીધું આપણે SnHCl. શું નાખી દીધું છે આપણે? SnHCl, અથવા તો FeHCl, અથવા તો H2PDC, અથવા તો ઝિંક એસિટિક એસિડ. શું બનશે? તો કે પ્રાઇમરી એમાઇન. હવે આમાં ખબર છે આપણે ક્લોરોફોર્મ કેવો હોય છે? ક્લોરોફોર્મ કેવો હોય છે? તો પ્રાઇમરી એમાઇનનું શું બનશે? તો કે પ્રાઇમરી એમાઇનનું બનશે
N ટ્રિપલ બોન્ડ N એટલે કે આઇસોસાયનાઇડ શું બને NC આઇસોસાયનાઇડ બને. સો ભૂલકાઓ મારા પ્યારા ભૂલકાઓ આવી ઘણી બધી નાઇટ્રો કમ્પાઉન્ડની કેમિકલ પ્રોપર્ટી છે, ઘણા બધા કન્વર્ઝન છે. તમે આડાવડા ફ્રેન્ડ્સને આડાવડા ક્વેશ્ચન સતત પૂછા જ રખાય. જેટલા ક્વેશ્ચન આડાવડા તમારા ફ્રેન્ડને પૂછશો, જેટલા વાયવા આડાવડા લેશો એટલું મેક્સિમમ યાદ રહેશે. આજનું સ્માર્ટ વર્ક બરોબર છે, હોમવર્કમાં તમને આપી દઉં છું. સ્માર્ટ વર્ક ભૂલકાઓ કરજો ને કરજો જ. જો તમે સ્માર્ટ વર્ક કરવામાં આળસ રાખી ને અને સ્માર્ટ વર્ક જાતે જ શીખો, હવે હું કરી દઉં, હું લખી દઉં પછી તમે કરો એમ નહીં. સ્માર્ટ વર્ક જાતે શીખી જાઓ. સ્માર્ટ વર્ક ના કર્યો ને એટલે યાદ રાખજો, મેં ઘણા એક્સપિરિયન્સ કર્યા છે. સારા હોશિયાર છોકરાઓની હારે મેં વાયવા લીધા છે. હું ફિનોલનું નાઇટ્રેશન પૂછું તો એક જ ફિનોલનું નાઇટ્રેશન પૂછે એટલે સીધું એમ કે સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 કોન્સન્ટ્રેટ HNO3 કોન્સન્ટ્રેટ H2SO4. ભલા માણસો, ફિનોલમાં HNO3 ની હારે H2SO4 ની જરૂર જ ના પડે. HNO3 ની સાથે H2SO4 નાખવું જ ના પડે. આ તો નાઇટ્રેશનની વાત આવે એટલે સીધું HNO3 + H2SO4. એવું ના હોય. 9th લેક્ચરમાં મેં સ્માર્ટ વર્ક હોમવર્કમાં પણ કીધું હતું, પછી હું ચોખ્ખું કહી દઉં કે ત્યાં હોમવર્ક નથી કરેલું, સ્માર્ટ વર્ક નથી કરેલું તો જ આ લોચો થાય. અને પછી સ્વીકારે છે, આગા સાહેબ નથી કર્યો. એવા ઇઝી ક્વેશ્ચન ફિનોલના નાઇટ્રેશનમાં HNO3 ની હારે H2SO4 ની જરૂર ના પડે. પાછો બીજો ક્વેશ્ચન સામે મને ફૂંક મારે સાહેબ H2SO4 આપણે ફિનોલમાં નાખીએ તો છે, એ H2SO4 નાખીને ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડ બનાવીએ ને એ સલ્ફોનેશન કહેવાય. ફિનોલનું સલ્ફોનેશન બોલાય, એને નાઇટ્રેશન ના બોલાય, એને ફિનોલનું સલ્ફોનેશન. ફિનોલના સલ્ફોનેશનથી 2,4 ડાયસલ્ફોનિક એસિડ બનતું હતું. પછી એમાં HNO3 નાખીએ ને તો પિક્રિક એસિડ બનતું હતું મોર પ્રોડક્ટ માટે, હાઈ ઇલ્ડ માટે, વધુ નીપજ માટે. બરોબર. બીજી વસ્તુ કે એનિલિનનું બ્રોમિનેશન પૂછવું કે ફિનોલનું બ્રોમિનેશન પૂછવું એટલે સીધું એમ કે Br2 FeBr3. અરે બ્રોમિનેશનમાં એવું ન હોય કે Br2 ની હારે FeBr3 જોઈએ એમ. લોન પેર વાળા બ્રોમિનેશનમાં કાન ખોલીને સાંભળજો, બ્રોમિનેશન લોન પેર વાળાનું બ્રોમિનેશન કરવું એટલે હારે લેવિસ એસિડ યુઝ જ ના કરી શકાય. તમે જિંદગીમાં લેવિસ એસિડ યુઝ ના કરી શકો. જો લેવિસ એસિડ યુઝ કરો તો લોન પેર છે લેવિસ એસિડને ખાઈ જાય. તો લોન પેર વાળા હોય ને ત્યારે બ્રોમિન વોટર નાખવું પડે, H2O નાખવું પડે. અથવા તો તમે N એસિટાઇલેશન કરો ત્યારે એસિટિક એસિડ નાખવું પડે. આ બધા કન્સેપ્ટ મેં તમને કરાવી દીધા છે. એટલે જો સ્માર્ટ વર્ક ના કર્યું લેક્ચરમાં તો તમે ખોવાઈ ગયા. જોજો એક્યુરેસી જ નહીં આવે. ઓનું ઓમાં જશે. સ્માર્ટ વર્ક કરવામાં ટાઈમ કેટલો લાગે ખબર છે? તો વધીને 5 મિનિટ. તમારે 5 મિનિટ માટે તમે એક ક્વેશ્ચન તમે ખોઈ બેસો. નાની એવી મિસ્ટેક કરી નાખો. મેં ઘણા બધા સ્ટુડન્ટ જોયા છે કે ભાઈ 1 માર્ક્સ માટે, આપણે આ વખતે ઘણા બધા એવા છે, 1 માર્ક્સ માટે મેડિકલમાં એડમિશન માટે રહી જતા હોય. 1 માર્ક્સ માટે ખાલી. અને એ 1 માર્ક્સ તમારો લાખોમાં પડે. એ આવી નાની એવી મિસ્ટેક કર્યો ને તમે, બધું તમે કર્યું હોય, છેલ્લે સ્માર્ટ વર્ક ના કર્યું હોય એટલે તમે ખોવાઈ જાઓ. સો ભૂલકાઓ, સ્માર્ટ વર્ક જાતે કરતા શીખો. જેમ જાતે સ્માર્ટ વર્ક કરશો ને એમ એક્યુરેસી લેવલ હાઈ આવશે. હું સ્માર્ટ વર્ક કરાવું એના કરતાં તમે સ્માર્ટ વર્ક કરશો ને એનું એક્યુરેસી લેવલ હાઈ હશે. ક્યારેય ખોટો નહીં પડે ક્વેશ્ચન. સો ભૂલકાઓ, થેન્ક યુ સો મચ. આગળ ઘણા બધા હજી રિડ્યુસિંગ રિએજન્ટ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની બધું જોશું આપણે. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન જોશું આપણે. બધું ડિટેલમાં આપણે હજી રિડ્યુસિંગ રિએજન્ટ જોશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રવણ, જય હિન્દ મારા પ્યારા ભૂલકાઓ. ખૂબ મહેનત કરો, ભૂકા કાઢી નાખો, મોટું નામ બને તમારું. દુનિયામાં, આખા ઇન્ડિયામાં નહીં, આખી દુનિયામાં, આખા વર્લ્ડમાં તમારું નામ લેવા જોઈએ. યસ, આ ડૉક્ટર, યા તો આ વ્યક્તિ મોટો એન્જિનિયર બન્યો, આ વ્યક્તિ મોટો ડૉક્ટર બન્યો. આવું આખા દુનિયામાં તમારું નામ લેવું જોઈએ. એક જ વસ્તુ છે, તમને ખબર હોય તો આખા વર્લ્ડનો નંબર 1 રિચેસ્ટ પર્સન જે હમણાં જ આ યરમાં બની ગયા હતા, એ તમને ખબર છે જેફ બેઝોસ કા 1 નંબર ઉપર હોય, કાં તો એલોન મસ્ક આપણે ટેસ્લા કંપનીનો માલિક. એક જ વસ્તુ છે એની કે હાર્ડ વર્ક. એલોન મસ્ક એવું કહેવાય છે કે એના બર્થડેના દિવસે પણ એટલું જ વર્ક કરે છે કે જેટલું એના કોમન ડે. એના બર્થડેના દિવસે નથી એ કંઈ એનો બર્થડે મનાવતો, એટલો બધો દુનિયાથી પર વ્યક્તિ એટલી મહેનત કરે, એટલો હાર્ડ વર્ક કરે. તમે વિચાર કરો, ખાલી એક પ્રોડક્ટ ઉપર, ટેસ્લા કંપની ઉપર આખો અત્યારે આખા વર્લ્ડ નંબર 1 રિચેસ્ટ પર્સન બની ગયો. જેટલી મહેનત કરશો એટલું તમારા તાકાત આવશે, એટલો કોન્ફિડન્સ આવશે અને એટલું તમારું મોટું નામ બનશે. બરાબર. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય હિન્દ મારા પ્યાર ભૂલકાઓ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.